નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। 2026ની અંદર ગેસ સિલિન્ડરના ભાવની અંદર મોટો ઘટાડો થવા જઈ રહ્યો છે। હવે તમારે કેટલા રૂપિયા ચૂકવવા પડશે, ખાસ જે સામાન્ય નાગરિક છે એમના ખિસ્સા ઉપર કેટલી મોટી અસર થવાની છે એની સંપૂર્ણ ચર્ચા આજના આ અંદર કરવાના છીએ। હવે ગેસ સિલિન્ડર જે છે એ બિલકુલ સસ્તા થવા જઈ રહ્યા છે, તો આપણે બધી જ ચર્ચા કરવાના છીએ કે કેટલા રૂપિયા જે છે આ અંદર ઘટાડો થશે ને તમારે કેટલા રૂપિયા જે છે તે હવે ચૂકવવાના રહેશે। તો હવે શરૂ કરીએ વિડીયો। અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ અંદર પિન કરેલી છે, ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો, જેથી આવી તમામ માહિતી તમને સૌથી પહેલા મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। 2026માં ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થઈ ગયો છે। જાણો હવે કેટલા રૂપિયા ચૂકવવા પડશે અને જે સામાન્ય નાગરિક છે એમના ખિસ્સા ઉપર કેટલી અસર થવાની છે। સૌથી પહેલા વાત કરીએ તો નવા વર્ષમાં વધી શકે છે સેલેરી પેન્શન। આ સેલેરી પેન્શન વધી શકે છે। આ ન્યૂઝની સાથે ન્યૂઝ આપેલી છે કે સીએનજી અને ઘરેલું પીએનજીના સસ્તા થવાના છે। 7 લાખને બદલે 12 લાખ સુધીની કમાણી ટેક્સ ફ્રી, એટલે કે 2026માં 7 મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે। આની અંદર સીએનજી અને પીએનજીના ભાવ જે છે તે સસ્તા થવા જઈ રહ્યા છે। ત્યારબાદ અહીંયા જોઈએ કે નવા વર્ષમાં નોકરિયાત લોકોના પગાર અને નિવૃત્ત લોકોના પેન્શન વધારો થવાની શક્યતા છે। સીએનજી અને ઘરેલું પીએનજી સસ્તો થવાની ખર્ચમાં જે છે એ થોડી બચત જે છે તે થઈ શકે છે। જો કે કેટલીક સ્મોલ સેવિંગ સ્કીમ પણ વ્યાજદર ઘટી શકે છે। સાથે જ હવે 12 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી થશે। અને હવે મોટા આપણે ચેન્જીસની અંદર જે છે સીએનજીનો જે ચેન્જીસ છે એ જોઈ લઈએ તો સીએનજી અને ઘરેલું પીએનજી સસ્તા થવા જઈ રહ્યા છે। તો પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ એ જાન્યુઆરી 2026થી ગેસ ટ્રાન્સપોર્ટેશન ચાર્જ ઘટાડવાનો નિર્ણય કર્યો છે। એના કારણે દેશના જુદા જુદા રાજ્યોમાં સીએનજી અને ઘરેલું પાઇપ નેચરલ ગેસ જે છે એના ભાવમાં પ્રતિ યુનિટ 2 થી 3 રૂપિયાનો ઘટાડો જે છે તે થવા જઈ રહ્યો છે। તો સીએનજી અને પીએનજીના ભાવમાં 2 થી 3 રૂપિયાનો ઘટાડો જે છે થવા જઈ રહ્યો છે। તમે એ જોઈ શકો છો, ભારતના 100 રાજ્યોમાં સીએનજીના ભાવ તમે જોઈ શકો છો, જૂના ભાવ કેજી પ્રમાણે આપેલા છે અને સંભવિત નવા ભાવ જે છે તે પણ એની નીચે આપેલા છે। તો પંજાબની અંદર 87.50 હતા, જે 85.50 થઈ જશે। હિમાચલની અંદર 93.50 હતા, 91.50 થઈ જશે। ઉત્તર પ્રદેશનું આપેલું છે, બિહારનું આપેલું છે, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તમામના તમે ભાવ અહીંયા છે જે તે જોઈ શકો છો। અને આ સીએનજી ભાવમાં 2 થી 3 રૂપિયાનો ઘટાડો જે છે તે 2026થી જે છે તે ચાલુ થઈ જવાનો છે। તો આની ઇમ્પેક્ટ જે છે તે થોડે કરીને બહુ મોટી ઇમ્પેક્ટ જે છે તે સામાન્ય નાગરિક પર આવી શકે છે। તો આ વિડીયોને શેર કરી દો, જેથી જે મિત્રો છે એમને પણ એમ ખબર પડે કે 2 થી 3 રૂપિયાનો હવે ઘટાડો થવા જઈ રહ્યો છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।